નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેર ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું. તો મિત્રો, આજ તારીખ 7/12/24ના ગુજરાત રાજ્યના પેન્શન અને નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર. તો મિત્રો, નિવૃત્તિ કર્મચારી સરકારી કર્મચારી આજ તારીખનો લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે. જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન બટન દબાવી દે જેથી તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે. તો મિત્રો, વોટ્સઅપ ચેનલ એટલે બંને છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક વધુ ખુશખબર છે. 7મા પગાર પંચ લાભ મેળવવા રાજ્ય સરકારના કર્મચારીઓની કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 10% વધારો કરવામાં આવ્યો છે. હવે તે 1 જુલાઈ 2024થી 10% વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમાં હવે પેન્શનર્સ અને કર્મચારીઓ 1 જુલાઈ 2024થી મૂળ પગાર 53% મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સેવાના 85 અન્ય મળી 4.42 લાખ કર્મચારીઓ 4.63 લાખ પેન્શનનો લાભ મળશે. રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર ટપાલની રકમ ડિસેમ્બર પગાર સાથે મળશે. તેનો જાન્યુઆરી 25 રોકડ ચૂકવણી રહેશે. આ મોંઘવારી ભથ્થા 50 પૈસા કરતાં વધુ પૈસા ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમની ગણતરીમાં લેવામાં આવશે નહીં. આ પ્રકારના કર્મચારી મળશે મોંઘવારી ભથ્થાનો લાભ. આ હુકમ જેમાં પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓને માધ્યમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક બિનશૈક્ષણિક કર્મચારી સહાયક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓને જેમના કર્મચારી રાજ્ય સરકારના મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારો લાભ આપવામાં આવશે તેવા કર્મચારીઓને લાગુ પડશે. આ મોંઘવારી ભથ્થું લાભ ઉચિત પ્રભાવ સાથે પ્રાથમિક શિક્ષક, પંચાયત પ્રતિનિયુક્ત ઉપર અથવા બદલી પામેલા કર્મચારીઓને તેમજ કામ પૂરતા રકમ પર કર્મચારીઓને જેમાં 7મા પગાર પંચ મુજબ પગાર સુધારો મંજૂર કરવામાં આવ્યો છે તેમને મળવાપાત્ર થશે. પંચાયત દ્વારા તેનો કર્મચારી મંજૂર કરેલા મોંઘવારી ભથ્થું કારણે બિનસરકારી માધ્યમિક શાળામાં તે શિક્ષકો હોય તે મંજૂરી તેમાં સહાયક અનુદાન મેળવેલ સંસ્થાઓ કર્મચારીમાં આપતા થતા મોંઘવારી ભથ્થા કારણે થતો ખર્ચ. આ હુકમ નિયત કરાર પ્રમાણે વિનિમય કરવામાં આવશે. આ હુકમ કારણે થતું ખર્ચ અનુદાન પાત્ર કરવામાં આવશે. આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાની ટપાલ હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીને મળવાપાત્ર હિસ્સો કરતાં વધારે ન થવો જોઈએ. રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમ 7મા પગાર પંચ મુજબ પગાર સુધારો થયો છે તે મળવાપાત્ર થશે. આ નિયમ અખિલ ભારતીય IASને પણ લાગુ પડશે. મોંઘવારી ભથ્થું શું છે? મોંઘવારી ભથ્થું નવું નાણું છે જે સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થા વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. નાણાં સરકારી કર્મચારી જાહેર ક્ષેત્ર કર્મચારી પેન્શન આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી ભથ્થામાં 6 મહિને એવી ગણતરી કરવામાં આવે છે આ સંબંધિત પગાર ધોરણ આધારે કર્મચારી મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધશહેરી અથવા ગ્રામ્ય વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.